પાઈ આપ્યો છે. તો સંકર સંખ્યા z બરાબર શું થાય? -w બાર, -w બાર કે w એ આપણે નક્કી કરવું છે. એટલે કે સંકર સંખ્યા z અને w વચ્ચેનો સંબંધ આપણે નિશ્ચિત કરવો છે. હાલ આગળ વધીએ. ધારો કે સંકર સંખ્યા w નો આર્ગ્યુમેન્ટ થીટા છે. એટલે કે સંકર સંખ્યા w નો મુખ્ય કોણાંક ધારો કે થીટા છે. આપણે ધાર લઈએ. ફરીથી બોલું, સંકર સંખ્યા w નો મુખ્ય કોણાંક ધારો કે થીટા છે. અહીંયા આપણે આર્ગ્યુમેન્ટ z પ્લસ આર્ગ્યુમેન્ટ w ઇક્વલ પાઈ આપ્યા છે. એમાં આર્ગ્યુમેન્ટ w ના સ્થાને થીટા મૂકી દઈએ, જમણી બાજુ લઈ જઈએ તો આપણે z નો મુખ્ય કોણાંક મળશે પાઈ માઇનસ થીટા. એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z ની કિંમત મળશે પાઈ માઇનસ થીટા. હાલો હવે સંકર સંખ્યા z થી ઉપાડીએ અને સંકર સંખ્યા z નું ત્રીજું સ્વરૂપ આપણે લઈએ છીએ. કેમ કે આપણી પાસે અહીંયા સંકર સંખ્યાનો માનાંક અને સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક એના સંબંધો આપણે આપ્યા છે. એટલે કે તે બંને વચ્ચેના રિલેશન આપ્યા છે. એટલે સંકર સંખ્યા z નું ત્રીજું સ્વરૂપ આપણે વાપરીએ, એટલે કે તેનો ઉપયોગ કરીએ. આપેલી સંકર સંખ્યાનો માનાંક એટલે મોડ z. આપેલી સંકર સંખ્યા z નો આર્ગ્યુમેન્ટ પાઈ માઇનસ થીટા છે. તેથી સંકર સંખ્યા z ઇક્વલ માનાંક z બ્રેકેટમાં cos પાઈ માઇનસ થીટા પ્લસ i sin પાઈ માઇનસ થીટા. શા માટે? હજી એકવાર બોલું. સંકર સંખ્યા z નો માનાંક z, એટલે સૂત્રમાં r ના સ્થાને માનાંક z મૂકવાનો. સંકર સંખ્યા z નો મુખ્ય કોણાંક પાઈ માઇનસ થીટા છે. તેથી સૂત્રમાં તમારે cos અને sin ના પ્રદેશ ઘટક તરીકે પાઈ માઇનસ થીટા લેવાના. તો આપણે z ઇક્વલ આવું કંઈક મળશે. પરંતુ cos પાઈ માઇનસ થીટા ઇક્વલ માઇનસ cos થીટા થાય. પરિવર્તન સૂત્ર યાદ કરો. એ જ રીતે sin પાઈ માઇનસ થીટા ઇક્વલ sin થીટા થશે. પરંતુ માનાંક z બરાબર માનાંક w આપને આપ્યા છે. એટલે કે બંનેના મોડ સરખા છે. તેથી મોડ z ના સ્થાને મોડ w મૂકીએ અને કૌંસમાં cos પાઈ માઇનસ થીટા ઇક્વલ માઇનસ cos થીટા થશે પ્લસ i sin પાઈ માઇનસ થીટા ઇક્વલ sin થીટા થશે. હવે આમાંથી માઇનસ નિશાની કોમન કાઢી લઈએ, એટલે માઇનસ મોડ w બ્રેકેટમાં cos થીટા માઇનસ i sin થીટા થશે. હવે cos થીટા માઇનસ i sin થીટા અને સાથે ગુણકમાં મોડ w. સંકર સંખ્યા w એનો મોડ એટલે સંકર સંખ્યા w નો માનાંક એટલે મોડ w અને સંકર સંખ્યા w નો મુખ્ય કોણાંક થીટા છે. તેથી સંકર સંખ્યા w બરાબર શું થાય? તો કે મોડ w બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા બને. હજી એકવાર બોલી જાઓ. સંકર સંખ્યા w નો મુખ્ય કોણાંક થીટા છે અને સંકર સંખ્યા w નો માનાંક એટલે મોડ w. તેથી સંકર સંખ્યા w બરાબર શું બને? તો કે મોડ w બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા થશે. તેથી સંકર સંખ્યા w ની અનુબદ્ધ સંકર સંખ્યા શું બને? તો કે w બાર ઇક્વલ મોડ w બ્રેકેટમાં cos થીટા માઇનસ i sin થીટા થશે. કેમ કે કાલ્પનિક ભાગની નિશાની પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ છે, તેથી માઇનસ. તેથી અહીંયા મોડ w બ્રેકેટમાં cos થીટા માઇનસ i sin થીટા એ સંકર સંખ્યા w ની અનુબદ્ધ સંકર સંખ્યા થશે. એટલે કે w બાર અને આગળ નિશાની માઇનસ છે, તેથી આપણે માઇનસ w બાર મળશે. તેથી સંકર સંખ્યા z ઇક્વલ માઇનસ w બાર આપણે મળે. અહીંયા પહેલો ઓપ્શન મળશે. તો આ રીતે આપણે જો ધ્રુવીય સ્વરૂપ અથવા ત્રિકોણમિતીય સ્વરૂપ એનો ઉપયોગ કરી z અને w વચ્ચેનો નિશ્ચિત સંબંધ મેળવી શકીએ. શા માટે આનો ઉપયોગ કરીએ છીએ? તો કે સંકર સંખ્યા z અને w ના માનાંકનો સંબંધ
આપ્યો છે. સાથે સંકર સંખ્યા z અને w ના મુખ્ય કોણાંકનો સંબંધ આપ્યો છે. એટલા માટે સંકર સંખ્યા z નું આપણે ત્રીજું સ્વરૂપ ધારીએ, એટલે કે તેનું ધ્રુવીય સ્વરૂપ પોલાર ફોર્મ લઈ અને આગળ વધી અને સાદું રૂપ આપીએ તો આ રીતે આપણે મળશે. બીજી એક એની મેથડ આપી છે સોલ્યુશનની, એકદમ સરળ છે, ભૌમિતિક સ્વરૂપે. હાલો વિચારીએ. અહીંયા સંકર સંખ્યા w ને સંગત મળતું બિંદુ P છે. ભૌમિતિક રીતે એટલે કે આર્ગન સમતલમાં વિચારીએ. સંકર સંખ્યા w ને સંગત મળતું બિંદુ P છે. તેથી O થી P સુધીનું અંતર એ સંકર સંખ્યા w નો મોડ દર્શાવશે. તેથી આપણે લખ્યું છે OP બરાબર મોડ w. ધારો કે સંકર સંખ્યા w નો મુખ્ય કોણાંક થીટા છે. તેથી રેખાખંડ OP નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા થશે. એ આકૃતિમાં આપણે દર્શાવ્યું છે. તો ટૂંકમાં OP બરાબર મોડ w તથા આર્ગ્યુમેન્ટ ઓફ w બરાબર થીટા છે. હવે અહીંયા મોડ w બરાબર મોડ z છે અને z ને સંગત બિંદુ આર્ગન સમતલમાં અહીંયા q મૂક્યું છે. ફરીથી બોલું, સંકર સંખ્યા z ને સંગત મળતું બિંદુ q છે, જે આર્ગન સમતલમાં આપણે દર્શાવ્યું છે. O થી Q સુધીનું અંતર એ સંકર સંખ્યા z નો માનાંક દર્શાવશે. પરંતુ માનાંક w અને માનાંક z બંને સરખા છે. તેથી O થી P સુધીનું અંતર અને O થી Q સુધીનું અંતર સરખું થશે. એટલે કે OP બરાબર OQ બરાબર મોડ w બરાબર મોડ z. આ રીતે આપણે મળશે. આગળ વધીએ. w નો મુખ્ય કોણાંક ધારો કે થીટા છે અને આપણે z અને w નો મુખ્ય કોણાંકનો સરવાળો પાઈ આપ્યો છે. અહીંયા આપણે w નો મુખ્ય કોણાંક થીટા લઈએ છીએ, તેથી z નો મુખ્ય કોણાંક પાઈ માઈનસ થીટા થશે. એટલે કે રેખાખંડ OQ નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો પાઈ માઈનસ થીટા થશે, જે આકૃતિમાં દર્શાવ્યો છે. ફરીથી બોલો, OP નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા. શા માટે? આર્ગ્યુમેન્ટ w બરાબર આપણે થીટા ધાર્યા છે અને આ શરત ઉપરથી આપણે z નો આર્ગ્યુમેન્ટ મળશે. એટલે કે આર્ગ્યુમેન્ટ z ઇક્વલ પાઈ માઈનસ થીટા. તેથી z નો મુખ્ય કોણાંક પાઈ માઈનસ થીટા થશે. તેથી રેખાખંડ OQ નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો પાઈ માઈનસ થીટા થશે. તેથી OQ નો x અક્ષની ઋણ દિશા સાથેનો ખૂણો આપણને થીટા મળશે. શા માટે? તો કે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો પાઈ માઈનસ થીટા હોય તો x અક્ષની ઋણ દિશા સાથેનો ખૂણો એ થીટા બનશે. તો ટૂંકમાં રેખાખંડ OP નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા, રેખાખંડ OQ નો x અક્ષની ઋણ દિશા સાથેનો ખૂણો થીટા. એટલે કે બે બાજુના ખૂણા x અક્ષ સાથે સરખા મળ્યા. તો હવે વિચારીએ, O થી P સુધીનું અંતર, O થી Q સુધીનું અંતર સરખું છે. OP નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો અને OQ નો x અક્ષની ઋણ દિશા સાથેનો ખૂણો સરખો છે. તેથી આપણે કહી શકાય કે Q અને P ને જોડતો રેખાખંડ, P અને Q ને જોડતો રેખાખંડ x અક્ષને સમાંતર એટલે કે સમક્ષિતિજ બનશે. સાથે y અક્ષથી P નું અંતર અને y અક્ષથી Q નું અંતર સરખું થશે. તેથી કહી શકાય કે Q ઓફ Z એ P ઓફ W નું y અક્ષમાં પ્રતિબિંબ છે. તેથી કહી શકાય કે Z એ W નું કાલ્પનિક અક્ષમાં પ્રતિબિંબ મળે છે. એટલે કે સંકર સંખ્યા Z નું y અક્ષમાં પ્રતિબિંબ Z છે, પરંતુ W નું y અક્ષમાં પ્રતિબિંબ શું થાય એ આપણે કાલે ભણ્યા હતા, -w બાર. હજી એકવાર બોલો,
સંકર સંખ્યા w નો y અક્ષ એટલે કે કાલ્પનિક અક્ષમાં પ્રતિબિંબ -w બાર બને છે. પરંતુ અહીંયા આકૃતિમાં w નો y અક્ષમાં પ્રતિબિંબ z છે, તેથી z ઇક્વલ -w બાર બને. તો આ રીતે ભૌમિતિક રીતે પણ એનું સોલ્યુશન આપણે વિચારી શકીએ. તેથી કહી શકીએ z ઇક્વલ -w બાર થાય. તો આ રીતે આપણે z અને w નો સંબંધ મળશે. એના પછીનો એક પ્રશ્ન આપ્યો છે, બહુ સરસ પ્રશ્ન છે. એમાં આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા સંકર સંખ્યા z છે. સંકર સંખ્યા z ના આર્ગ્યુમેન્ટનો માનાંક લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4 છે. એ એક શરત આપી છે. એટલે કે માનાંક આર્ગ્યુમેન્ટ z લેસ ધેન ઇક્વલ ટુ π/4. અને બીજી એક શરત છે માનાંક z-1 લેસ ધેન ઇક્વલ ટુ માનાંક z-3. તો આ એક પ્રકારનો વક્ર દર્શાવશે, કેમ કે z ને સંગત આર્ગન સમતલમાં જે બિંદુઓ મળે એનો એક ગણ થશે. એટલે કે એ એક પ્રકારનો વક્ર દર્શાવશે. એ જ રીતે સંકર સંખ્યા z ને સંગત આર્ગન સમતલમાં જે બિંદુઓ મળે એનો એક પ્રકારનો આ ગણ થશે. એટલે કે તે બીજો વક્ર દર્શાવે. અને આપને ખબર છે યામ સમતલમાં નિશ્ચિત બિંદુઓનો ગણ એટલે એક પ્રકારનો વક્ર. તો આ શરતનું પાલન કરે તેવા તમને અનંત બિંદુઓ મળશે આર્ગન સમતલમાં. એ જ રીતે આ શરતનું પાલન કરે તેવા તમને અનંત બિંદુઓ આર્ગન સમતલમાં મળશે. તો ટૂંકમાં આ બંને શરતોનું પાલન થતું હોય તો આ બંને શરત ઉપરથી જે પ્રદેશ બને, જે પ્રદેશ આવૃત થાય તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ટૂંકમાં વક્રો માનાંક આર્ગ્યુમેન્ટ z લેસ ધેન ઇક્વલ ટુ π/4, માનાંક z-1 લેસ ધેન ઇક્વલ ટુ માનાંક z-3 થી જે આવૃત પ્રદેશ બને તેનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. હાલો એ કેવી રીતે મળે એ આપણે આકૃતિની મદદથી આગળ વધીએ. હવે અહીંયા z એ એક પ્રકારની સંકર સંખ્યા આપેલી છે અને એ સંકર સંખ્યાનું આપણે મૂળ સ્વરૂપ ધારીએ. ધારો કે z = x + iy. સંકર સંખ્યા z ઇક્વલ x + iy ધારીએ છીએ. તેથી સંકર સંખ્યા z ઇક્વલ ક્રમયુક્ત જોડ xy બનશે. અને સંકર સંખ્યા z ઇક્વલ ક્રમયુક્ત જોડ xy એમાં x એ z ને સંગત જે બિંદુ મળે તેનો એક્સિયમ દર્શાવશે અને y એ z ને સંગત જે બિંદુ મળે તેનો વાહ્યામ થશે, જે આપણે જાણીએ છીએ. તો z ઇક્વલ x + iy. હાલો હવે મૂકીએ આમાં. તો z ઇક્વલ x + iy અને સાથે z નો આર્ગ્યુમેન્ટ ધારો કે થીટા છે, એ પણ ધારી લઈએ. ફરીથી બોલું, સંકર સંખ્યા z x + iy સ્વરૂપે ધારીએ અને સાથે સંકર સંખ્યા z નો આર્ગ્યુમેન્ટ ધારીએ, ધારો કે થીટા. તેથી પહેલી શરત પ્રમાણે માનાંક આર્ગ્યુમેન્ટ z લેસ ધેન ઇક્વલ ટુ π/4, તેથી માનાંક થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/4 થશે. માનાંક દૂર કરીએ તો -π/4 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/4 થશે. એટલે કે સંકર સંખ્યા z નો આર્ગ્યુમેન્ટ થીટા હોય તો એ મુખ્ય કોણાંકની કિંમત -π/4 થી +π/4 માં રહેશે. તો આકૃતિમાં વિચારીએ. અહીંયા કિરણ OB x અક્ષની ધન દિશા સાથે નીચેની તરફ -π/4 ખૂણો બનાવે છે અને કિરણ OA x અક્ષની ધન દિશા સાથે π/4 માપનો ખૂણો બનાવે છે. સંકર સંખ્યા z નો મુખ્ય કોણાંક અહીંયા થીટા છે અને થીટાની કિંમત -π/4 થી +π/4 માં છે. તેથી આપણે કહી શકીએ સંકર સંખ્યા z ને સંગત જે બિંદુ મળશે એ તમામ બિંદુ કિરણ OB અને કિરણ OA ની વચ્ચે મળશે. એટલે કે બંને કિરણના યોગમાં મળશે, વચ્ચે મળશે.
કેમ કે આ કિરણ x અક્ષની ધન દિશા સાથે નીચેની તરફ -π/4 અને OA ઉપરની તરફ π/4 ખૂણો બનાવે. તેથી z ને સંગત જે બિંદુઓ મળશે એ તમામ બિંદુ, હજી એકવાર કહી દો, z ને સંગત જે બિંદુઓ મળશે તે કિરણ OB અને કિરણ OA ની વચ્ચેના પ્રદેશમાં મળશે. એટલે કે આ બધા પ્રદેશમાં મળશે. તો આ તમામ આ પ્રદેશના તમામ બિંદુઓ, ફરીથી બોલો, આ પ્રદેશના તમામ બિંદુઓને સંગત જે સંકર સંખ્યા મળે તેનો મુખ્ય કોણાંક -π/4 થી π/4 માં હશે. આગળ વધીએ. બીજી શરત આપી છે માનાંક z-1 લેસ ધેન ઇક્વલ ટુ માનાંક z-3. બંને બાજુ વર્ગ કરીએ, અસમતામાં કાંઈ ફેર પડશે નહીં. કેમ કે ડાબી બાજુના માનાંક કરતા જમણી બાજુનો માનાંક મોટો અથવા સરખો છે તો વર્ગમાં પણ એ જ રહેશે. અને સાથે z ના સ્થાને સંકર સંખ્યા મૂકી દઈએ x + iy. તો z-1 એ આવું બનશે x - 1 + iy. હવે તેના માનાંકનો વર્ગ, તો ડાબી બાજુ આપને આવું મળશે x - 1 નો સ્ક્વેર + y². જમણી બાજુ z ના સ્થાને x + iy મૂકો તો માનાંકની અંદર આવું મળશે x - 3 + iy. એના માનાંકનો વર્ગ એટલે જમણી બાજુ આવું મળશે x - 3 નો સ્ક્વેર + y² મળશે. બંને બાજુ વિસ્તરણ કરશો તો x² ઉડી જશે, બંને બાજુ y² ઉડી જશે અને ડાબી બાજુએ આવું મળશે મધ્યમ પદ -2x અને પ્લસ અંતિમ પદ 1. જમણી બાજુ મધ્યમ પદ આવશે -6x અને અંતિમ પદ 9. કેમ કે બંને બાજુ x² y² કેન્સલ થઈ જશે. તો આવું કંઈક મળશે. હવે -6x ને ડાબી બાજુ લઈ જાઓ તો 4x રહેશે. 1 ને જમણી બાજુ તો 8 થશે. બંને બાજુથી 4 ઉડાડી દો તો x ≤ 2 મળશે. એટલે કે x ≤ 2 થશે. અને x એટલે શું? તો કે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ. એટલે શું? તો કે સંકર સંખ્યા z ને સંગત જે બિંદુ મળે તેનો એક્સ્યામ. તો સંકર સંખ્યા z ને સંગત જે બિંદુ મળે તેનો એક્સ્યામ 2 અથવા 2 કરતા નાનો હશે. હવે અહીંયા x = 2 ને સંગત એક શિરોલંબ રેખા દોરી આપણે. તો આ દર્શાવે x = 2 શિરોલંબ રેખા. તો આ રેખાની ડાબી બાજુના તમામ બિંદુનો એક્સ્યામ, હજી એકવાર ફરીથી દોહરાવું, x = 2 શિરોલંબ રેખાની ડાબી બાજુના તમામ બિંદુનો એક્સ્યામ એ 2 અથવા 2 કરતા નાનો રહેશે શિરોલંબ રેખા સહિત. તેથી આ બંને શરતોનું પાલન થાય તેવી સંકર સંખ્યા ને સંગત મળતા બિંદુઓ, હજી એકવાર ફરીથી બોલું, આ બંને શરતોનું પાલન થાય તેવી સંકર સંખ્યા z ને સંગત મળતા બિંદુઓ કિરણ OB કિરણ OA ની વચ્ચે તથા શિરોલંબ રેખા x = 2 ની ડાબી બાજુએ રહેશે. તેથી આ બંને શરતોનું પાલન થાય તેવા તમામ બિંદુઓ આપને આ ત્રિકોણીય પ્રદેશમાં મળશે. એટલે કે આ ત્રિકોણીય પ્રદેશના તમામ બિંદુને સંગત મળતી સંકર સંખ્યા એ બંને શરતોનું વક્રોનું પાલન કરશે. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. હજી એકવાર દોહરાવું, પહેલી શરતની મદદથી આપણે સંકર સંખ્યા z નો મુખ્ય કોણાંક ક્યાંથી ક્યાં સુધી છે તે નિશ્ચિત થાય. એટલે કે OB થી OA કિરણની વચ્ચે આવશે. અને બીજી શરત ઉપરથી સંકર સંખ્યાનો એક્સ્યામ, એટલે કે સંકર સંખ્યાને સંગત મળતા બિંદુનો એક્સ્યામ શું થાય તે આપને મળે છે. તો ટૂંકમાં પહેલી શરત ઉપરથી આપણે એ મળે છે કે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક -π/4 થી π/4 માં છે. બીજી શરત ઉપરથી એવું મળે છે કે સંકર સંખ્યાને સંગત મળતો બિંદુ એનો એક્સ્યામ 2 કે તેથી નાનો છે. તો બંને શરત ઉપરથી આપણને કોમન પ્રદેશ આ મળશે અને તે ત્રિકોણીય પ્રદેશ છે. હવે આ ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. અહીંયા π/4 માપનો એટલે કે 45 અંશનો ખૂણો છે.
x = 2 એટલે આ બિંદુના યામ થશે 2 0, તેથી O થી M સુધીનું અંતર 2 બનશે. અહીં 45 અંશનો ખૂણો છે, તેથી A થી M સુધીનું અંતર 2 બનશે. નીચે 45 અંશનો ખૂણો, તેથી M થી B સુધીનું અંતર 2 થશે. તેથી આ ત્રિકોણમાં A થી B સુધીનું અંતર 4 એકમ બને અને O થી M સુધીનું અંતર 2 એકમ. તો આ ત્રિકોણમાં રેખાખંડ AB એ પાયો દર્શાવે તો રેખાખંડ OM એ તેનો વેધ થશે. તેથી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તેથી 1/2 ગુણ્યા AB ગુણ્યા OM. તેથી 1/2 ગુણ્યા 4 A થી B સુધીનું અંતર અને OM એટલે 2 ઉડાડી દો એટલે 4 મળશે. એટલે કે 4 ચોરસ એકમ આપને ક્ષેત્રફળ મળશે. તો આ રીતે આપેલી શરતોની મદદથી આર્ગન સમતલમાં જે પ્રદેશ મળે તે પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ. અહીંયા જગ્યાનો અભાવ છે એટલે આપણે વિકલ્પ લખ્યા નથી, પરંતુ સાચો જવાબ 4 ચોરસ એકમ બનશે. તો આ રીતે સંકર સંખ્યાનું બીજું સ્વરૂપ અને ત્રીજું સ્વરૂપ એનો ઉપયોગ કરીએ. સાથે સંકર સંખ્યાનો આર્ગ્યુમેન્ટ મુખ્ય પૂર્ણાંક એનો ઉપયોગ કરી અને જુદા જુદા પ્રશ્નોના આપણે જવાબ શોધ્યા, એટલે કે પ્રશ્નનું સોલ્યુશન કર્યું. અને સાથે હવે આપને ખબર પડી કે યામ ભૂમિતિનો આમાં ઉપયોગ કરી શકાય, કેમ કે દરેક સંકર સંખ્યાને સંગત યામ સમતલમાં તમે બિંદુ નિશ્ચિત કરી શકો છો. એટલે કે યામ સમતલનો આમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને જેને આપણે આર્ગન સમતલ તરીકે ઓળખીએ છીએ. શા માટે? તો કે સંકર સંખ્યાને દર્શાવીએ છીએ એટલા માટે. તો યામ ભૂમિતિ અથવા આર્ગન સમતલ એની મદદથી આપણે પ્રશ્નોના જવાબ પણ શોધી શકીએ છીએ. અસ્તુ.